દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલી જૂની રેલવે ફાટક હજારો લોકો માટે જીવલેણ બની રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે। ગામના મેઇન બજાર નજીક આવેલા આ માર્ગ પરથી દરરોજ 2800 થી વધુ વિદ્યાર્થીઓ સહિત હજારો રાહદારીઓ અવરજવર કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 દાયકાથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। અનેક અકસ્માતો અને જાનહાનિના બનાવો બાદ પણ તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ રેલવે વિભાગ અને વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠાવી છે। દાદી બોલો। હવે અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે, સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાકની ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું। એવું છે, નાના છોકરા જાય છે ને, નાના છોકરાઓ જાય, ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે। અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે। ફાટક બહારના બધા જ નીકળે, હાઈ સ્કૂલના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ। કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં। કયા ધોરણમાં ભણે છે? 12માં। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? 12મા ધોરણ ભણે છે? ઓકે ઓકે। દાદી આ તમે કઈ જો હમણાં? સાલિયા જો છો, તો તમે રેલવે નીચે રી નીકળશો કે રી નીકળશો? તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને, પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ। આ માણસને બહુ પડે છે, બનવા જ જોઈએ ને, પુલ બનવા જ જોઈએ। બનવા જોઈએ। ઓકે બોલો કાકી। આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરડ જાય તો અમને મારી નાખે। કયા ગામથી આવો? કાળિયા ગુટાથી આવી, કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહ્યું બારિયા વાળું। તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા પડે। અવારનવાર જવું જ પડે છે? હા, અમારો અમે કોલસાદ જઈએ છીએ, એવું છે ને? સામાન લેવા, ચા બોરસ મરચું એવું બધું લઈ જવું પડે। તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ। આપનું નામ? મારું નામ સોકલીબેન। ઓકે દાદી બોલો। 1000 થી 500 છોકરાઓ નીકળે છે એટલે બહુ તકલીફ થાય છે અમને ગુજરાતી શાળામાં, સ્કૂલ। તમે રોજ દેખો છો? હા, રોજે અમારો ધંધો જ છે અહીંયા। અહીંયા ધંધો જ છે તમારો, સ્થાનિક જ છો અહીંયા, હે ને? અહીં જ બેસો છો ને? અને અહીંયા જ બજારમાં જ રહેવું છે, ફાટકના સામે જ। એવું છે ને? તો આ તમારી શું માંગ છે? મારી તો માંગ એમ છે કે પગદંડી બનાવી દે તો છોકરાઓ માટે સારું। ઓકે ઓકે।